તો નલિયા દુષ્કર્મ કેસને મામલે ભારે ચર્ચા જાગી છે. અનેક પ્રકારના ખુલાસાઓ થઈ રહ્યા છે. મહિલા આયોગે પણ હવે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને એસઆઈટીના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી છે. આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને આપણે તેમની સાથે ચર્ચા કરીશું. મેહુલ, જે રીતે આ સમગ્ર મામલો દિવસે દિવસે વધારે ચર્ચા જગાવી રહ્યો છે, કારણ કે યુવતી સાથે જે સામૂહિક દુષ્કર્મ થયું છે, અનેક ભાજપના લોકોની પણ સંડોવણી સામે આવી હતી અને તમામ લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા. હવે જ્યારે મહિલા આયોગે પણ તેમની મુલાકાત લીધી છે, આજના દિવસનું આ ઘટના અંગેનું શું અપડેટ છે? મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે 2017ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા જ જે નલિયા દુષ્કર્મનો જે મામલો છે રાજકીય તૂલ પકડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને જે રાજકારણ ગરમાયું છે તે પહેલા સૌ સમૂહસૂત્રું જે ચાલી રહ્યું છે તે માટે દર્શાવવા માટે જ રાજ્ય સરકારમાં જે તપાસની ધમધમાટ શરૂ કરી છે, એસઆઈટીની જે રચના કરી છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. આજે ખાસ કરીને મનીષા, વાત કરવામાં આવે તો મહિલા આયોગ દ્વારા જે મહિલા આયોગની ટીમ છે તેણે કચ્છની નલિયાની જે મુલાકાત લીધી હતી અને જે સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે આ જે તમામ જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને રાજકારણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગરમાયું છે. જે એક મહત્વની બાબત છે, જે રીતે વિપક્ષ જે છે ધરણા કરી રહ્યું છે, ખાસ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે નામો ઉછળ્યા છે, સાથે જ જે પણ સાંસદોના અને જે ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે તેમના નામ ઉછળ્યા છે, તે બાબતે જે તપાસ થાય તેવી તેમની માંગણી છે. આમ આદમી પાર્ટીની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટી દ્વારા જે આવનાર જે સમયમાં જે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરની ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી રાજકારણ ગરમાયું છે. અને મનીષા, જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે જે કાર્ડ છે, આઈ કાર્ડ, જે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રશિક્ષણનું જે આઈ કાર્ડની બાબતે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને તેમાં ફોટો દર્શાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં વધુ જે કહી શકાય કે જે સમૂહસૂત્રું બતાવવા માટે જે આગેવાનો છે, આગેવાનો આજે કચ્છના નલિયામાં દોડી ગયા હતા. ખાસ કરીને મહામંત્રી કેસી પટેલને ત્યાં મોકલવામાં આવ્યા હતા અને જે પણ છબરડો થયો છે તેને શાંત પાડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો જે આ રાજકારણ સમગ્ર રચાઈ રહ્યું છે, જે રમાઈ રહ્યું છે, તેને ચોક્કસથી આ જે નલિયા જે કેસ છે તેમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યાં જે સરકાર છે કંઈ પણ ઢીલ રાખવા નથી માંગતી અને જે તપાસની જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવી છે. જી મનીષા. બિલકુલ મેહુલ, જે રીતે કહી શકાય કે આ નલિયા દુષ્કર્મ કેસ ભારે ચર્ચા જગાવી રહ્યું છે, રાજકારણ પણ ક્યાંક ને ક્યાંક ગરમાયું છે, વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. લાગે છે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ભાજપને ક્યાંક ને ક્યાંક આ કેસને લઈ થોડી ઘણી પણ પછડાટ મળી શકે છે? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે 2017ની જે વિધાનસભાની ચૂંટણી છે, ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ છે જેને લઈને વિપક્ષ લોકોની વચ્ચે જઈ શકે છે. પરંતુ હાલની વાત કરવામાં આવે તો જે કચ્છના નલિયામાં જે દુષ્કર્મનો જે મામલો છે તેને ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓના જે નામ ઉછળ્યા હતા, હાલ પણ જે કેટલાક જે લોકોના જે આક્ષેપ થઈ રહ્યો છે, જે સાંસદની વાત હોય કે ધારાસભ્યોની વાત હોય, તમામની ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે, ચોક્કસથી જે છબી છે, છબી પાર્ટીની જે ખરડાઈ રહી છે અને તે છબી વધુ ના ખરડાય તેના માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક ચોક્કસથી પગલાં લેવામાં આવ્યા. જે પોલીસની તપાસમાં 4 નામ આવ્યા હતા તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે આક્ષેપો જે થઈ રહ્યા છે સાંસદ ઉપર, ધારાસભ્ય ઉપર, તેને લઈને પાર્ટીનું કહેવું છે કે આક્ષેપો ખોટા થઈ રહ્યા છે અને રાજકારણ જે વધુ જે ગરમાયું છે, રાજકીય રોટલા વિપક્ષ શેકવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યું છે. તાજેતરમાં જે આમ આદમી પાર્ટી દ્વારા જે આક્ષેપો થયા તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના પોતાના જ દિલ્હીના જે કેટલાક નેતાઓ છે, નેતાઓ પણ અગાઉ આ રીતે ફસાઈ ચૂક્યા છે. તેમના જે વિડીયો છે, વિડીયો પણ ક્યાંક ને ક્યાંક લીક થયા છે. પરંતુ જે રીતે આઈ કાર્ડની ખાસ કરીને વાત કરવામાં આવે મનીષા, તો જે સોશિયલ મીડિયા ઉપર આઈ કાર્ડ ફરતું થયું છે યુવતીના નામ સાથે, એ ક્યાંક ને ક્યાંક ફેક હોવાનું બહાર આવ્યું છે. પ્રશિક્ષણ શિબિર માટે આ પ્રકારની કોઈ પણ જે આઈ કાર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવતું અને તેને જ લઈને પણ કાયદાકીય પગલાં ચોક્કસથી પાર્ટી ભરશે. પરંતુ જે ડેમેજ કંટ્રોલ છે, ડેમેજ કંટ્રોલ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. જી મનીષા. મેહુલ, ક્યાંક ને ક્યાંક આજે એક ભાભીનું નામ આ કેસમાં બહાર આવ્યું છે અને જે ભાભી નામની મહિલા છે તે પરપ્રાંતીય મહિલાઓને આ નેતાઓને સપ્લાય કરતી હતી તેવી વાત સામે આવી છે. આ મામલો સમગ્ર શું છે? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે જે સમગ્ર ઘટના છે, આક્ષેપ છે કે જે રીતે યુવતીઓને મોકલવામાં આવતી હતી પ્રશિક્ષણ શિબિરમાં, તો ક્યાંક ને ક્યાંક એક ભાભી છે જેનું જે ભાભી કરીને તેને ઓળખવામાં આવે છે, તે
યુવતીઓની સાથે હતી, યુવતીઓને સાથે લઈને જતી હતી, અલગ અલગ સ્થળ પર તે જતી હતી. આ જે ભાભી છે તેનું જે નામ શું છે, પૂરું નામ શું છે તેનાથી લોકો વાકેફ નથી. ફક્ત ભાભીના નામથી તે ઓળખાતી હતી. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ ભાભી કોણ છે, આ યુવતીઓની સાથે તે કઈ રીતે સંપર્કમાં આવી, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની જો આક્ષેપ સાચા હોય તો આ પ્રકારની જે ઘટના છે કેટલા સમયથી બની રહી છે તે તેની પૂછપરછમાં ચોક્કસથી બહાર આવી શકે છે. જો તેની જે આ પ્રકારની કોઈ મહિલા હોય તો તેની તપાસમાં, તેની પૂછપરછમાં અનેક નામ ઉપરથી પડદો ચોક્કસથી ઉચકાઈ શકે છે, જેને લઈને પોલીસ હાલ આ દિશામાં તપાસ કરી રહી છે. હાલ તો આ જે નામ છે કોઈનું જે ચોક્કસ નામ નથી આવી રહ્યું, ફક્ત ભાભીના નામથી ઓળખાતી આ મહિલા છે જે કેટરિંગના જે બિઝનેસની સાથે જોડાયેલી છે. ત્યાં તે લોકો જે યુવતીઓના સંપર્કમાં આવતી હતી અને તેને હવે કઈ જગ્યાએ છે, હાલ તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો કઈ જગ્યાએ છે, તે ગુજરાતમાં છે, ગુજરાતની બહાર છે, અને જો તે ગુજરાતની બહાર છે તો તપાસ પણ તે દિશામાં ચોક્કસ જઈ શકે છે. મનીષા. બિલકુલ મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે નલિયા દુષ્કર્મ કેસ છે અને તે મામલો હવે દિવસે ને દિવસે વધુ પેચીદો બનતો જાય છે, રાજકારણ પણ વધારે ગરમાઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હવે આ મામલે ઢાક પીછોડો કરવા નથી માંગતી, કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને જો ભાજપ સરકાર આ અંગે કોઈ ઢાક પીછોડો કરે તો તેમને ચૂંટણી દરમિયાન પણ પછડાટ મળે તેવી શક્યતા છે, કારણ કે આ મામલામાં વધારે ભાજપના નેતાઓની જ સંડોવણી બહાર